નાકા સામે ફૂટપાથ પર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર ઝોન 2 આઈસીબી સ્કોડ. વડોદરા શહેરમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. વડોદરા શહેરના અકોટા ગામમાં એલસીબીએ એક શખ્સને 116 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ સાદિક યાકુબભાઈ પટેલ છે. તેની પાસેથી 1160 રૂપિયાના ગાંજા ઉપરાંત 5000નો મોબાઈલ અને 700 રૂપિયા રોકડા મળી કુલ 6860 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી અકોટા સરકારી સ્કૂલ પાસે રહે છે અને તેના પર અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. વડોદરા શહેરમાં નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ એલસીબી સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે અકોટા ગામમાં એક શખ્સ ફૂટપાથ પર ગાંજો વેચે છે. આ બાતમીના આધારે એલસીબીએ રેડ કરીને સાદિક યાકુબભાઈ પટેલને 116 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મોબાઈલ અને રોકડા પણ મળી આવ્યા હતા. એલસીબીએ આરોપીની ધરપકડ કરીને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.